નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ તાલુકામાં તુવેરની ખરીદીમાં ખેડૂતોને મુદ્દત વધારવા માંગ કરાઈ। ટેકાના ભાવે તુવેર ખરીદી હાલ ચાલી રહી છે, પરંતુ આ ખરીદીની છેલ્લી તારીખ 10 છે। હાલ તો તુવેર વેચવા માટે ખેડૂતો માંગરોળ એપીએમસીમાં આવી રહ્યા છે, પરંતુ પાછોતરો તુવેરનો પાક છે, જે ખેડૂતોએ ફરજિયાત ઓપન બજારમાં વેચવો પડશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। પાછોતરા પાક હોવાથી હજુ અમુક ખેડૂતોની તુવેર તૈયાર નહીં થતા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરીદાતી તુવેરની ખરીદીની મુદ્દત વધારવામાં આવે તેવી માંગ કરી છે। મારું નામ માનસિંહ અમિત સોલંકી ગોરે। હું તુવેર વેચવા એપીએમસીમાં આવ્યો છું। તુવેરનું હજી સકડી આંકવાનું ખેડૂતોને કામ ચાલુ છે। સરકારે ટૂંકી મુદત આપી 10 તારીખની, ત્યાં સુધીમાં ખેડૂતને કોઈની તુવેર તૈયાર થાય એમ નથી। તો ખેડૂતોને તુવેર તૈયાર ન થઈ હોય, સરકારની મુદત પૂરી થઈ જાય તો ખેડૂતોને ફરજિયાત બજારમાં તુવેર પડતર ભાવની વેચવી પડે। એના કરતાં સરકાર 20 તારીખ સુધીનું લંબાવી દે તો ખેડૂતોની બધાની તુવેર એપીએમસીમાં આપી શકે। અને સરકારને ખાસ એટલી મારી અપીલ છે કે 10 દી સુધી હજી લંબાવી દે, 10ને બદલે 20 તારીખ કરી નાખે।